તો તમને ખબર છે આજે આપણે શું બનાવવાના છે? હરા ભરા કબાબ. એક્ઝેક્ટલી. આપણે છે ને 2 ચમચી જેટલું ઘી લઈ કબાબ હરા ભરા તો છે જ. ચલો ઘી ગરમ થઈ ગયું છે, રાઈટ? હવે આને શું કહેવાય મેમ? ચકરી ફૂલ. ઓકે, ચકરી ફૂલ 2 આપણે એડ રગડ કરશું. ફૂલ, યસ. હા, શું મસાલા જે છે ને એ સ્ટેન્ડ ની પાછળ છે. મેં હરલીન માટે બધું નાસ્તો બનાવી દીધું છે, ટેન્શન નહીં લે. અને છે ને અત્યારે જલ્દી મૂક, હું પંગતમાં છું. લગનમાં નહીં બાબા, અમારે આજે રસોઈ શોમાં એક સ્પેશિયલ થીમ છે, પંગત સ્પેશિયલ. હું ઘરે આવીને વાત કરીશ, પ્રોમિસ. ચલો બાય. અરે વાહ 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 શેફ, તમારી વાતો પરથી મને એવું લાગ્યું કે ઘરે પણ કુકિંગ તમે જ કરો છો. હા, આઈ થિંક એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હર મર્દને ઘરે એના બેન, મમ્મી, દાદી, નાની બધા માટે કુકિંગ તો કરવું જ જોઈએ. શેફ, એ ઇમ્પોર્ટન્ટ ની સાથે સાથે થોડું કમ્પલસરી પણ હોવું જ જોઈએ, તો સાચી કેવું વાત બધાને કીધી. હેલ્પ થઈ જાય. ડેફિનેટલી. હેલ્પ થી મને એવું યાદ આવ્યું કે ચાલો ફટાફટ શરૂ કરી દઈએ આપણી પંગત સ્પેશિયલ થીમ. પંગત સ્પેશિયલ બોલા, મને તો લિટરલી પંગત સ્પેશિયલ બહુ વધારે પડતું સ્પેશિયલ લાગે. પૂછો કેમ? કેમ? બસ એકદમ મજામાં. એકદમ મજામાં? એકદમ પાક્કું? પાક્કું પાક્કું. કોણ કોણ આવી છે આજે તમારી સાથે? મારી સાથે મારા હસબન્ડ છે અને મારા નાના દીકરાની વાઈફ છે. અચ્છા, તો દીકરાઓને નથી લાવ્યા? એક સાથે આવ્યો છે અને એક અબ્રોડ છે, બહાર છે. એટલે અચ્છા, તો સર સૌથી મેઇન અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, તમને રક્ષા મેમના હાથનું જમવાનું ભાવે છે? જ્યારે બહારનું ખાવાનું ન મળે ત્યારે ચોક્કસ એમના હાથનું ખાવાનું મને ભાવે છે. ના, ધીસ ઇઝ જસ્ટ ફન માટે, પણ એનું જમવાનું બહુ સરસ છે, ઇનોવેટિવ છે અને દરેક વખતે કંઈક નવો સ્વાદ આવે છે. અને પ્લસ તમારે ઘરે જવાનું છે. એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સાચું. પણ મને એવું ખબર છે ત્યાં સુધી રક્ષા મેમ સોશિયલ મીડિયા પર ફૂડ વિડીયોઝ બનાવે છે, Yes. રાઈટ? વાહ. તો તમે એમને વિડીયો બનાવવામાં હેલ્પ કરો છો, વિડીયો અપલોડ કરવામાં હેલ્પ કરો છો, કે પછી ખાલી ટેસ્ટ કરવામાં હેલ્પ ટેસ્ટ કરો છો? કરવામાં. Nice. તો તમે જાતે જ વિડીયો ને એવું હું બનાવો મારી છો? ચેનલ હું જ હેન્ડલ કરું છું. વાવ, એટલે તમે જાતે શૂટ પણ કરો છો, એડિટ બધું પણ ચાલે. કરો છો? એડિટ ને Wow. બધું હું જ કમ્પ્લીટ હું જ કરું. Seriously? સિરિયસલી સર. વાહ. શીખો શેફ, શીખો. હા, ડેફિનેટલી. શેફ, પંગત સ્પેશિયલ એપિસોડ છે ને, આઈ એમ શ્યોર જી. તમે બધા પંગતમાં બહુ જ બધી વાર જમ્યા હશો, પણ રસોઈ શો ની પંગતમાં પહેલી વાર જમશો, જી. જી. તો કઈ Yes. સ્પેશિયલ તો જમાડવું પડે. અરે સ્પેશિયલ થી પણ સ્પેશિયલ છે આ મેન્યુ. આજે આપણે બનાવશું હરા ભરા કબાબ, ઓકે. રાઈટ? પ્રોપર આમ કે ને કબાબ સ્ટાઇલમાં કબાબ બનશે. એના પછી નવરત્ન કોરમા. કોરમાં. ઓકે, અને સ્વીટમાં આવશે પાન બાસુંદી. વાહ વાહ. પાન બાસુંદી. એમના ફેસીસ જોઈને હું કહી શકું છું કે એ લોકો બહુ જ એક્સાઇટેડ છે. અરે મેમ, ખાસ છે એટલે કે ને આમ આંગળીઓ પણ ખાઈ જશે સાથે. મારી માટે પણ, હા, થોડું થોડું. તો શેફ, હવે ફટાફટ તમે બધી રેસિપીઝ ની તૈયારી કરો, ત્યાં સુધી રક્ષા મેમ તમને થોડીક જ વારમાં જોઈન કરે છે. ડન. તો ચલો હું તૈયારી કરું છું. Yes. ઓકે. તો સ્વાગત છે આપ સૌનો ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. વેલકમ રક્ષા મેમ. થેન્ક યુ. તો તમને ખબર છે આજે આપણે શું બનાવવાના છે? હરા ભરા કબાબ. એક્ઝેક્ટલી. આપણે છે ને 2 ચમચી જેટલું ઘી લઈ કબાબ હરા ભરા તો છે જ, પણ હરાસે ભરા એટલે ખાલી લીલોતરી તો આપણે વસ્તુ છે, જેમ કે પાલક છે, ફુદીના છે, લીલા મરચા છે, કોથમીર છે, કોથમીર. ફણસી છે, ગાજર છે, વટાણા છે, આ બધું તો ઠીક છે, પણ કબાબમાં મેઇન વસ્તુ છે કબાબ ચીની, જે બહુ જ સારો સ્વાદ આપે. કબાબ ચીની એટલે ઓલ સ્પાઇસ કહેવાય. ઓકે, આ તીખો મીઠો બે હોય. તમે ખાધો જ કોઈ દિવસ? નહીં. ચલો મેમ, તમે ટ્રાય કરો. ઘી ગરમ થઈ ગયું છે, લ્યો એક ટ્રાય કરો, કઈ ન થાય. કેવું લાગે છે મેમ? હમ. અલગ છે મરી કરતા? મરી કરતા થોડું, પણ બહુ નજીક છે. મરીનો મોટો ભાઈ છે, ઓકે. બરાબર? હવે લસણ મોટા પીસ છે, કાંઈ વાંધો નહીં. આદુ પણ મોટા પીસ છે, કાંઈ વાંધો નહીં. લીલા મરચા થોડાક નાખી દે તીખાસ માટે, બરાબર? હવે આપણે દગડ ફૂલ આપણે કબાબમાં નાખીએ છીએ. કબાબમાં. બરાબર? જે મેં તમને ટ્રાય કરાવી 4 થી 5 દાના કબાબ ચીની. કબાબ. ઓકે, મરી છે, ઓકે, ઈ પણ 5 દાના જેટલા. ઓકે, અને 3 ઇલાયચી એટલે એલચી, બરાબર? ચલો, પાલક. હવે આપણે થોડાક ફણસી અને વટાણા આમાં એડ કરશું. યસ. હવે ફ્રેશ કોથમીર આમાં એડ કરી દે, અને આ
ટાઈમે આપણે મીઠું છે સ્વાદ અનુસાર સ્વાદ અનુસાર એડ કરશું. બસ હવે આપણે આને મિક્સ જ કરવાનું છે. આ મિક્સ થશે. તમે મને તમારા જર્નીના બારેમાં બોલો. મતલબ સોશિયલ મીડિયામાં તમે આટલું નામ અંકેને બનાવ્યું છે, તો તમારી જર્ની કેવી રીતના રહી અને તમને ઇન્સ્પાયર શું કર્યું કે ભાઈ મને સોશિયલ મીડિયામાં આ કરવું છે? સર શેફ એમાં એવું છે કે કોરોનાનો સમય આવ્યો ત્યારે જ મારા બંને સન, મોટો સન તો બહાર જ હતો, જર્મની હતો, નાનો ન્યુઝીલેન્ડ ગયો, હા અને હું એકલી થઈ એટલે મને કંઈક કરવું હતું હા. એવી ઈચ્છા થઈ, અને ખાસ મને રસોઈનો વધારે શોખ હતો. વાહ. એટલે ઈ સમય દરમિયાન હું વિચારતી હતી, પેલા બહુ બધા વિડીયો જોયા કઈ રીતે કરવું. ગાજર એડ કરી લો. ઓકે, ઓકે. અને આ છે ને ગોબી છે, એટલે કોલીફ્લાવર. હા, ઓકે, મસ્ત આપણે આને ખમણીને એટલે જલ્દી કુક થઈ જાય. સ્વીટ ફ્લેવર્સ બહુ છે એટલે આપણે એક લાલ મરચું ને આ લાલ રીતના મસ્ત કાપીને નાખીએ. પણ તમને તીખું ભાવે હા, તીખું વધારે તો ખવાય છે. આપણે હજી એક નાનકડું મરચું લઈ લઈએ. તો મેમ તમે જ્યારે શરૂઆત કરી તો યાદ છે તમે પેલી રેસીપી બનાવી, તમે શૂટ હા, કર્યું, શું હા. હતું? મારી પહેલી રેસીપી મેં અપલોડ કરી, મારી આખી ડુંગળીનું શાક હતું. વાહ. અને નોર્મલી તમે તમારા સોશિયલ મીડિયામાં વધારે પડતી ટ્રેડિશનલ ડિશ હોય કે આવી રીતે? ટ્રેડિશનલ હરાભરા મારી કબાબ વધારે હોય. છે અને મિલેટ્સ ઉપરની થોડી વધારે છે. વાહ. તો હવે આ કબાબ બનાવશો ને? મિલેટ્સ ના બનાવીશ. મિલેટ્સ ના બનાવો છો. ચલો હું તમને કબાબનો ઇતિહાસ કહું. કબાબ અનહેલ્ધી નથી. અત્યારે આપણે આમાં શું ઉમેર્યું તમે મને કહો. ઘી છે, બરાબર? તો તળેલી વસ્તુ પણ ખાવાની, પણ ઋતુની હિસાબથી આપણે બધી વસ્તુ ખાવાની. મતલબ હું એમ નથી કહેતો કે તમે અત્યારે આ કબાબ 5 ખાઈ લ્યો અને ગરમીના ટાઈમે ખાઓ. ગરમીમાં એમ પાચનની આપણી શક્તિ ઓછી હોય, ઓછી હોય. પણ આ જ વસ્તુ મોન્સૂનમાં, વરસાદના ટાઈમે, ઠંડીના ટાઈમે પાચન શક્તિ પણ વધી જાય. તમે તેલ પણ સારી રીતે, ફેટ્સ પણ લઈ શકો, અને ફેટ્સ બોડીમાં જરૂર છે. હું જ્યારે પણ આમ ચર્ચા કરતો હોય ને કે મારા દર્શક મિત્રો ઘણી વખત તમે બહાર મળતા હોય કે સર હેલ્ધી રેસીપી આપો અને ડાયટિંગ ફૂડ આપો. હું કહું ડાયટ ફૂડ શું છે? લોકોને એમ વિચારે કે ડાયટ ફૂડ એટલે કંઈ ખાવાનું જ નહીં. પણ આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે ડાયટમાં અગર તમે ડાયટ કરો ને તો તમારે ખાવાનું, પણ હર 2 કલાક 3 કલાક એવું ખાવાનું જે ઇઝીલી પચી જાય. પચી જાય. રાઈટ? હવે એમ નહીં કે મેં અત્યારે મેદુવાળા ખાધા ને પછી પ્રોટીન બાર ખાધું ને એના પછી સમોસા ખાધું ને એના પછી કબાબ ખાવ તો પછી હું પણ કબાબ જેવો થઈ જઈશ. એટલે અત્યારનું જનરેશન એ ફૂડ તરફ, કારણ કે ઘરમાં જ નથી બનતું, હવે બનાવવાનું લોકોને હવે આળસ આવવા મળી છે. એટલે અઠવાડિયામાં મારું કેવું એવું છે કે અઠવાડિયામાં 2 વખત ઘરમાં મિલેટ્સની રેસીપી, કારણ કે ઘણા બધા બેનિફિટ્સ છે એના માટે આદત પાડવાની બાળકોની વાત છે, આ જનરેશનને. સાચી વાત છે મેમ. અને તમે જોજો ગુજરાતીમાં મિલેટ્સ ઉપરની રેસીપી તમને બહુ ઓછી અવેલેબલ થશે, બહુ જ ઓછી. હિન્દી ચેનલમાં ને એમાં વધારે છે. આપણા ગુજરાતીઓમાં મિલેટ્સ ઉપરની અવેરનેસ બહુ જ ઓછી છે. એટલે તો મેમ તમે છો એની અવેરનેસ કરવા માટે. રાઈટ? હવે મેમ આને મિક્સી જારમાં આપણે એડ કરી લઈ. આટલી બધી તમે વિડીયોઝ બનાવ્યા છે, આટલી બધી રેસિપીઝ બનાવી છે, તો તમારી ઇન્સ્પિરેશન શું રહ્યું છે? રસોઈ શું રહ્યું છે તમારા માટે? કેને કે આમ પ્રેરણા? એટલે ભણતી હતી ત્યારે, ભણવાનું પૂરું કર્યું ત્યારે રસોઈનો એટલો શોખ નહોતો. મોટી બેનને રસોઈનો વધારે શોખ હતો, એને જી. ભણી લીધું હતું. એટલે મેરેજ પહેલા એને બુક તૈયાર કરી હતી. બપોરે શો આવતો ત્યારે, રસોઈ શો, જી. એમાંથી લખતી હતી. મજા આવી સાંભળીને. સિરિયસલી બહુ ઇન્સ્પાયરિંગ છે મેમ. તમામ મસ્ત સારું પેસ્ટ થઈ ગયું છે. આપણે આને કાઢી લઈ. હવે આપણે આમાં 1 નાની ચમચી બ્લેક સોલ્ટ ખમણી લઈ લઈ. ઓકે. અને આપણે આમાં બટેટા એડ કરશું. બાફેલા બટેટા છે. બાઇન્ડિંગમાં તમને ખબર છે, મજા આવી જાય. એમાં ઓડિયન્સને ખાસ સૂચના આપવી પડે છે, ગરમ ગરમ ખમણે પછી કે ચીકણું થઈ ગયું બહુ. ખાસ કેવું પડે કે બટેટા ઠંડા થઈ જાય પછી જ તમારે એને મેશ કરવા પડે. પાણી છોડે ને બટેટા, એનું કામ હા. કરે, પાણી છોડે તો એની ચિકાસ. રેસીપીમાં કેવું છે, 1 મિનિટ પ્લેટફોર્મ એવા છે કે 1 મિનિટનો વિડીયો આપે છે, બરાબર? પણ શું શીખવા માટે નથી, મોઢામાં પાણી લાવવા માટે કે ટાઈમ પાસ કરવા માટે જ છે. બાકી શીખવું હોય તો બીજા પ્લેટફોર્મ ઘણા છે કે આપણને રેસીપી વ્યવસ્થિત શીખવાડે છે. સાચી વાત છે મેમ. હા, વિડીયો લાંબા હોય છે, ભલે હોય છે, પણ તમે પ્રોપર શીખો છો ને, એવા પ્લેટફોર્મ છે જ ને. એકચ્યુઅલી 1 મિનિટમાં એને જેન્ઝીની ભાષામાં કહે ને તો પોપકોર્ન મગજ થઈ જાય. તમે એકચ્યુઅલી શીખતા નથી, ખાલી જોવો છો તમે. બટેટા આવી ગયા. હવે પનીરના પીસ છે, પનીર આપણે એને પણ ખમણી લેશું. પીસમાં બધી પનીરની ખમણી થાય. પહેલી વાર જોવો છો? ટ્રાય કરશો ને તમે પણ? યસ.
જો પ્રોટીન છે, બોઇલ્ડ પટેટો એટલે બાફેલા બટેટામાં સારા કાર્બ્સ હોય. થોડાક બ્રેડ ક્રમ્સ લઈ લે આપણે મેમ, યસ. બરાબર. કસૂરી મેથી છે એ પણ. બ્રેડ ક્રમ્સ જ્યારે ફ્રાય થશે ને તો એક મસ્ત કરારો પણ રહેશે ને પ્લસ બાઇન્ડિંગમાં. બાઇન્ડિંગ અગર તમે જેમ કીધું બાફેલા બટેટા છે મોઇસ્ટ, વાહ મેમ વાહ, મજા આવી. ચલો આ છે ને મસ્ત બારીક લસણ છે. ઓકે, આ પણ એક સારો સ્વાદ આપશે. મેં Right. કસૂરી મેથી કોઈ દિવસ નથી. નથી નાખી ને, હવે નાખજો. ઓકે, અને હવે આ મારી ફેવરેટ વસ્તુ છે. ઓકે, જે છે ચણાનો લોટ. ઓકે, શેકેલો મસ્ત ચણાનો હા, લોટ છે. શેકેલો રોસ્ટ થયેલો વાપરો ને આમાં. રોસ્ટ રોસ્ટ જ મજા આવે. અને એવું નથી, તમે જો છેલ્લે ફ્રાય કરો છો એટલે કુક થઈ જાય એટલે પણ એની અરોમા એની અરોમા મસ્ત અરોમા છે. એની અરોમા જ હીરો છે. હા. હવે આ તમે જોઈ શકો છો કે આમાં મોઇસ્ટ નામે બહુ જ આમ લિક્વિડી છે. કેમ? બીકોઝ પાલક એનું કામ કરે છે. ઓકે, એટલે હવે હજી આપણે બ્રેડ કમ્સ આમાં ઉમેરશું અને એની સાથે ઉમેરશું ચણાનો લોટ. પ્રોપર બાઇન્ડિંગ. સારી બ્રાન્ડિંગ આવી જાય. એવું નથી કે આમાં નહીં આવે, પણ મને હજી આમાં એડ કરશું ને એટલે મજા આવશે. હવે આ જે છે ને આ પ્રોપર બ્રેડ જે ન હોય આપણે ઘરે બ્રેડ લોફ એ જ મેં યુઝ કર્યું. ઘણા ક્રમ્સ અગર તમારા ઘરે હોય તો વેરી ગુડ. ક્રમ્સ ના હોય તો શું આવી રીતે તમે એડ કરી શકો છો. હવે વાંધો આવશે મેમ? લગભગ એક કામ કરો, તમે કઢાઈ લઈ લો અને કઢાઈમાં તેલ એડ કરી દો. હવે મેમ હું મારા હાથ મસ્ત ક્લીન કરી લઉં. રેડી? ઓકે, મારી ફેવરેટ વસ્તુ જે મારા બધા દર્શક મિત્રોને ખબર છે જે શું છે, હા બોલા, આમચૂર એકચ્યુઅલી કબાબમાં જાય. હમણાં યુક્તિ મેમ આવી ગયા હોત ને તો એમ જ કે અરે શેફ હર વસ્તુમાં આમચૂર વાપરો છો, પણ એવું નથી. આના આવવાથી બહુ જ મસ્ત સ્વાદ થાય અને જરૂરી છે ને. આમાં તમે જોયું શેકેલા ચણાના લોટનો કેવો મસ્ત સ્વાદ આવે છે, રાઈટ? ચલો મેમ થોડુંક હાથમાં તેલ લઈ લો. રેડી મેમ? તમે આ બધા વિડીયોઝ બનાવો છો સોશિયલ મીડિયામાં, તો તમે જાતે જ એડિટિંગ કરો છો? જાતે જ એડિટિંગ કરું છું. શું વાત છે! એટલે એડિટિંગ તમે ક્યાંથી શીખવું? મેં ઓનલાઈન તે પ્લેટફોર્મ ઉપરથી વિડીયો જોઈ અને બુક તૈયાર સ્ટેપ બાય સ્ટેપ મેં લખી નાખ્યું. હા, અને એ રીતે એક વિડીયો રાખી અને પછી એને એ રીતે તૈયાર કર્યું. એટલે એ રીતે હું ટોટલી છેલ્લા 3 વર્ષથી તો હું જ કરું છું. બાકી મારા હસબન્ડ કરતા હતા. ચેનલ આખી ટોટલી રસોઈથી ચાલુ કરું, વિડીયો શૂટિંગ થી તો એડિટિંગ સુધીનું બધું શોર્ટ્સ ચડાવી દઉં એ મોબાઈલથી. બાકી બધું ટોટલી હું મારી ચેનલ હેન્ડલ કરું છું. શું વાત છે મેમ! હવે આ જોયું મેં શું કર્યું. નોર્મલી આમાં કાજુ જાય, પણ આપણે આજે હરાભરા કબાબ બનાવે ને એ મેં લખનઉમાં, તમને ખબર છે અહીંયા કબાબની ગલી છે, હા, બહુ મસ્ત છે. ગરમા ગરમ શિરમલ બનતું હોય, બધું બનતું હોય. તેલ આવી ગયું છે. ઓકે, આપણે શું કરે, આપણે આવી રીતના કબાબ રેડી કરવાના. જો ચલો મેમ, તેલ ગરમ થઈ ગયું છે. બસ આને મસ્ત ફ્રાય થવા દેવાનું છે. મેં કીધું ને કબાબ ઘણા ટાઈપના બને છે. તમે અગર ગ્લોટી ખાઓ તો એ શાલો ફ્રાય થાય, ઘીમાં થાય, બરાબર. તંદૂરના પણ કબાબ બને. અને ઘણી વખત કેવું હોય કબાબમાં પપૈયાનું પેસ્ટ જાય એને મસ્ત સોફ્ટનેસ દેવા માટે. આપણે શું કર્યું, આપણે બટેટા ને મસ્ત બાફેલા બટેટા નાખ્યા, પનીર નાખ્યું છે, તેની મોઇસ્ટ બહુ સારી રહી. બરાબર, મને આ તો જોઈને મજા આવી ગઈ. પ્રોપર બ્રાઇન્ડિંગ હોય તો બિલકુલ છૂટા ના પડે. અને ઇન ધી એન્ડ આ કડક એટલું તો હોવું ન જોઈએ, કલર ચેન્જ થઈ ગયું છે. ઓકે, ચલો હવે આપણે આને કાઢી લઈ. આહાહા, અંદરથી સોફ્ટ, ઉપરથી સ્લાઇટ આમ કે ને ક્રંચ એમ. બદામ પિસ્તા છે એટલે મજા આવે, બરાબર. બ્રેડ ક્રમ્સ ના કારણે ક્રંચ આવે. આપણે આ જ રીતે બધા કબાબ તરી લઈ. જો તમને એકચ્યુઅલી ચખારો જો આપણાને તોરે, દર્શક મિત્રો પણ જોવે અને તોરો અને ટોટલી બહુ ગરમ હશે. તમે ટ્રાય કરો, તમને મજા આવશે. એકદમ ટેંગી ટેસ્ટ, સુપર. તો આ છે હરા ભરા કબાબ અને તૈયાર છે, એકદમ મસ્ત છે. મેમ હવે તમે આરામથી બેસો, હજી ઘણી બધી ડિશિસ છે જે આનાથી પણ બવાલ બનશે. તમારે શું કરવાનું છે, તમારે લેવાનો છે એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી તમે જોશો આ રેસીપીનો રીકેપ.
હરાભરા કબાબ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં 2 ચમચી ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં કબાબ ચીની ઉમેરો. ત્યારબાદ તેમાં મોટા ટુકડા કરેલું લસણ અને આદુ ઉમેરીને સાંતળો. હવે તેમાં લીલા મરચાં અને દગડફૂલ ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેમાં સમારેલી પાલક, બાફેલા વટાણા અને ફણસી ઉમેરીને થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલી કોથમીર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે તેમાં ઝીણા સમારેલા ગાજર અને ખમણેલું ફ્લાવર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેને એક મિક્સર જારમાં લઈ લો. તેમાં તાજી કોથમીર અને ફુદીનો ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને એક મોટા બાઉલમાં કાઢી લો. હવે તેમાં બાફેલા બટાકા અને પનીરને ખમણીને ઉમેરો. ત્યારબાદ તેમાં બ્રેડ ક્રમ્સ, કસૂરી મેથી, લસણની પેસ્ટ અને શેકેલો ચણાનો લોટ ઉમેરો. બધી સામગ્રીને હાથથી બરાબર મિક્સ કરીને એક ડો તૈયાર કરો. હાથમાં થોડું તેલ લગાવીને આ મિશ્રણમાંથી મધ્યમ કદના કબાબ તૈયાર કરો. કબાબની ઉપર કાજુ અને પિસ્તાના ટુકડા લગાવીને સજાવો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તૈયાર કરેલા કબાબને મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ હરાભરા કબાબ તૈયાર છે. પંગજ સ્પેશિયલ એપિસોડમાં મુગલાઈ ટચ આપવા માટે આજે આપણે બનાવવાના છે નવરત્ન કોરમા. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. શેફ, જી મેમ. તમારા માટે આ રેસીપી બહુ જ મોટો ટાસ્ક છે. પૂછો કેમ? કેમ? કેમ કે મેં ક્યારેય ટેસ્ટ જ નથી કર્યા નવરત્ન કોરમા. તો બેસ્ટ છે, હું તમને જ બનાવવા આપીશ. જો કુકિંગ છે ને, એક મસલ મેમરીમાં એક સ્પાર્ક આપે. જ્યારે કોઈ વસ્તુ આપણે ચાખી ના હોય, બનાવી ના હોય, હવે તમે આ બનાવશો, તમે ચાખશો અને બીકોઝ તમે બનાવશો એટલે તમને બહુ ભાવે. બહુ ઓછા લોકોએ જે પોતે બનાવે ને એમ કે ના ના નથી બરાબર બન્યું. અગર તમે આને બારી નાખો ને તો વસ્તુ જુદી હોય છે. પણ તમે ટેન્શન નહીં લો, હું સાથે છું એટલે આ બળશે નહીં, આ બવાલ થશે. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ બીકોઝ બહુ જ લાંબી પ્રોસેસ છે. ઓકે ઓકે, બે એક સાથે પહેલા હું આમાં ઘી નાખીશ. ઓકે, અને ઘી કેટલું છે મેમ? દિલથી. વેરી ગુડ. ઓકે, આ 4 ચમચી 4 થી 5 ચમચી આપણે ઘી આમાં એડ કર્યું છે. એમાં પણ હું એડ કરીશ. હવે આપણે આમાં શું કરવાનું છે, જેવું ઘી ગરમ થઈ જાય ને, ઓકે, આપણે મસાલા એડ કરશું. તમને નવરત્ન કોરમાના બારેમાં જણાવીશ કે શું છે. નવરત્ન કોરમા બેસિકલી મુગલના એરામાં આવી છે ફોર શ્યોર, પણ નવરત્ન કોરમા એટલી ફેમસ છે. એક તો એને અકબરીમાં હતું આ ડિશ, અને બીજી વસ્તુ એ છે કે 9 અલગ અલગ ટાઈપના સબ્જીઓ હોય, વેરિએશન હોય, જેને આમ કે ને જ્યુઅલ્સ કે ને રત્ન એમ જ્યુઅલ્સ. તો સ્વાદમાં પણ એવું જ છે. ઓકે, અને આ એટલું ડિલિશિયસ છે કે જ્યારે આપણે એની ગ્રેવી બનાવશું ને, આખા રસોઈ શોના રસોડામાં બસ આની જ સુગંધ આવશે. તો આની ગ્રેવી વ્હાઈટ ગ્રેવી હોય કે રેડ ગ્રેવી? આ રેડ ગ્રેવી હોય. ઓકે, રાઈટ, પણ જરૂરી નથી કે તમે વ્હાઈટ ગ્રેવીમાં ના બનાવી શકો. ઓકે, નવરત્ન કોરમા તમે રેડમાં પણ બનાવી શકો, વ્હાઈટમાં પણ બનાવી શકો. રાઈટ, ચલો ઘી ગરમ થઈ ગયું છે. રાઈટ, હવે આને શું કહેવાય મેમ? ચકરી ફૂલ. ઓકે, ચકરી ફૂલ બે આપણે એડ કરશું. દગડફૂલ. યસ. દગડફૂલ આને ના કહેવાય, દગડફૂલ સ્ટોન ફ્લાવર ને કહેવાય. ઓકે, ઓકે, જે દાળમાં, કબાબમાં, અચ્છા, ઓકે, એમાં. આને દાલચીની. ઓકે, તજ. તજ. બરાબર. ઓકે, આ છે જાવિત્રી. તીખાસ માટે આપણે 5 લવિંગ લીધા છે મેં, એ પણ હું આમાં એડ કરીશ. અને હવે આમાં તમે ફ્લેવર પ્રોફાઇલ જો તો એક ગરમ ઇન્ગ્રેડિયન્ટ છે તજ નો, પણ એક મસ્ત રોસ્ટી અને સ્વીટ ફ્લેવર છે. એલચી આવવાથી ઓર મજા આવશે. ઓકે, ઓકે, એટલે 3 નાની એલચી, જીરું 1 નાની ચમચી જેટલું. હવે આ તમે જોઈ શકો છો બહુ મોટા પીસ છે. વાંધો નથી, બીકોઝ ઇન ધી એન્ડ હું ગ્રેવી જ બનાવવાનો છું. ઓકે, પેલા 1 ચમચી જેટલું લસણ. ઓકે, હવે લસણને આપણે ત્યાં સુધી કુક કરશું જ્યાં સુધી આ મસ્ત બ્રાઉન ના થઈ જાય. આ પણ મસ્ત ગરમ થઈ ગયું છે. ઓકે, અને આ પણ ગરમ અને આપણે કુક થવા દે. ઓકે, હવે આપણે આમાં વેજીટેબલ્સ કુક કરશું. એની પહેલા આપણે આમાં જો તમારે થોડીક મહેનત રહેશે, હું આ સ્પેચ્યુલા તમારી સાઈડ રાખું છું. ઓકે, માં આવશે પહેલા આદુ લસણનો પીસ. ચલો મેમ, મસ્ત મિક્સ કરો. વેરી ગુડ. એટલે સિલેબસ 12 નું હતું. અરે કરો બહુ મજા આવશે. હવે બટેટા છે જે ઓલરેડી આપણે પાણીમાં રાખ્યા. હવે આપણે ગાજર એડ કરશું એમાં, વટાણા
ફણસી, આદુ અને અને કોન્સ્ટન્ટ હલાવવાનું છે. ડુંગળી. ડુંગળી પછી તીખી લીલી મરચી. ઓકે, એટલે હવે આમાં હું એડ કરીશ ટમેટા. એક વસ્તુ મારી પાસે જે છે ને એ છે આમાં પિસ્તા, અખરોટ, બદામ અને કાજુનો ભૂકો છે આ. ઓકે. ઓકે, આ હું આખે આખું આવી રીતના એડ કરવાનો છું. હવે જરૂરી નથી કે તમે આવી રીતે એડ કરી શકો. ઓકે. સમજી લ્યો ઘરે ટાઈમ નથી અને તમને નવરત્ન કોરમા આમ જ બનાવો, જેમ કે આપણા મહેમાન માટે આપણે અત્યારે જ બનાવે છે, તો તમે પેસ્ટ કરી શકો. પણ પેસ્ટ કરવામાં શું થાય કે તમારે બદામ, પિસ્તા, અખરોટ, કાજુ ને આ બધી વસ્તુને પલાળવી પડે અને નેક્સ્ટ ડે નું મસ્ત લીસું પેસ્ટ થાય. ઓકે. આનાથી કુક કરવાથી પણ તમને એ ટેક્સચર પ્રોફાઇલ અને એ સ્વાદનો પ્રોફાઇલ મળી જાય. ઓકે. રાઈટ? જો અત્યારે હું 4 બદામ, ઓકે, અને 4 કાજુ પણ લેવાનો છું. શું કરવાને ખબર છે? એક તો આમાં બધા મેં ડ્રાયફ્રૂટ એક સાથે મેં એને બ્લેન્ડ કર્યું, બરાબર? આનો પણ એક અલગ ફ્લેવર પ્રોફાઇલ છે. અને તમે જેવું ઘીમાં કુક કરશો ને એટલે એક નટી ટોસ્ટ આપે, અને એ ટોસ્ટી ફ્લેવર માટે આપણે એને એડ કરશું. ઓકે શેફ, આ થઈ ગયું છે? જો નથી થયું. હજી 2 મિનિટ આપો. પણ આ Okay. ટ્રીક કોને શીખવાડી તમને? મમ્મી. હવે આપણે શું કરવાનું, થોડુંક પાણી એડ કરવાનું છે. શું કરવાને, કાજુ બદામ બધું છે ને, ઓકે, હવે 5-10 મિનિટમાં એ મસ્ત સોફ્ટ થઈ જાય પછી આપણે આની પેસ્ટ બનાવશું. ઓકે. હવે ઓલરેડી પેન ગરમ છે, બટેટા કુક થઈ ગયા છે, એટલે આપણે આ પનીર એડ કરી દઈએ. ઓકે. હવે આપણે આમાં મીઠું અને હળદર પહેલા એડ કરશું. પહેલા હું હળદર એડ કરીશ. મીઠું છે અગેન સ્વાદ અનુસાર, ઓકે. અને લાલ મરચું નું પાવડર. તમે આખા મરચા પણ નાખી શકો છો. ઓકે, ઓકે. આ મેં 1.5 ચમચી જેટલું દીધું છે. પછી આપણે જયારે એની પેસ્ટ બનાવીને જોશું કે આપણે એડ કરવું જરૂરી છે કે નહીં. ઓકે. આપણે લીલા મરચા નાખ્યા છે ને એટલે એની તીખાશ સારી આવી ગઈ છે. ઓકે. ઓકે, હવે આપણે આ ગેસને કરી દઈએ બંધ અને 2 મિનિટ સુધી ઠંડુ થવા દે, 2 થી 5 મિનિટ. જેવું આ ઠંડુ થઈ જાય આપણે આને બ્લેન્ડ કરી દઈશું. ઓકે. ચલો, ગ્રેવી ઠંડી થઈ ગઈ છે, આપણે જાર લઈ લઈ. હવે આમાં શું કરવાનું ખબર? બધા મસાલા આપણે આખા નથી યુઝ કરવાના. ઓકે. જેમ કે મેં 2 જાવેત્રી દીધી હોય તો સૌથી નાનો ટુકડો હોય ને જાવેત્રીનો એ આપણે એડ કરશું. પછી મોટી ઇલાયચી આપણે એડ નહીં કરે. ઓકે. એલચી જેટલી નાની છે એ બધી આમાં આવશે. લવિંગ ચાલે, થોડીક તીખાશ આપશે, એમાં કઈ વાંધો નથી. ઓકે. એટલે ફ્લેવર વધારે ઓવરપાવર થઈ જાય. ઓકે. જેમ કે આ ચકરી ફૂલ છે એને કાઢી લેશું. ઓલરાઈટ મેમ. આહાહા. ચલો, થેન્ક યુ મેમ. હવે આ પ્રોસેસ બહુ જ જરૂરી છે. રીઝન? જો ગ્રેવી બનાવતા હોય ને, ઓકે, તો એકદમ ફાઇન પેસ્ટ આજે થવાનું છે ને એવું હોવું જોઈએ કે જ્યારે તમે જમતા હોય તો તમને ના લવિંગ ના ટુકડા ના ડ્રાય ફ્રૂટ એવું કઈ મોઢામાં નવા આવે ને તો મજા આવે. તો એ પરફેક્ટ આમ કે શાહી ગ્રેવી બની કહેવાય. ઓકે. અરે બહુ ફરક પડે. આ જ રીઝન છે. હું હંમેશા કહેતો ને કે દર્શક મિત્રો પૂછતા હોય કે યાર રેસ્ટોરન્ટ જેવું નથી બનતું, હોટલ જેવું નથી બનતું. આ જ કારણ છે. જો તમે કારણનું નામ લીધું ને, કારણ આવી ગયું. અરે લોંગ ટાઈમ. હાય રસોઈયો. હાય, કેમ આવ્યો? બસ ઈચ્છા થઈ ગઈ. ઓકે, તો ઉભો રહેજે શાંતિથી, ચૂપચાપ. હું અહીંયા ઊભો રહેવા થોડી આવ્યો છું. તો બોલ. હું પૂછવા આવ્યો તો કે કેટલો ટાઈમ બાકી છે. કેટલો ટાઈમ છે તારે? શું કામ છે ટાઈમ જાણીને? પૂછવું તો પડે ને, ગેસ્ટ વેઇટ કરી રહ્યા છે. અરે બસ તમે 5 મિનિટ ગણો, 10 મિનિટમાં દેશ આવી જશે. 5 મિનિટનું કીધું અને 10 મિનિટમાં આવશે એવું કેવું? બસ હવે એમાં લોજિક તારે શોધવાનું હવે. અરે યાર તમારી જોક્સમાં લોજિક નથી તો મેં પણ એક લાવો મેં કીધું એક આવું ગૂગલી આપું તમને પણ એમ. પણ આને ક્લેરિફિકેશન નહીં આપવાનું. કેમ નહીં આપવાનું? કેમ કે તું સવાલો બહુ પૂછે છે ને. તને ખબર છે ને હું તારી ટીમમાં છું. ના, તું તો પછી બંનેની ટીમમાં જતો રહેશે. એવું ના હોય. તું કોઈ એક ટીમ ફિક્સ કર તો પછી હું તારી સાઈડ લઈશ. હું તો ધ રસોઈ શોની ટીમમાં છું. હા, એટલે હવે એમાં તો કઈ બોલાશે નહીં. તો એમ આજે કોઈ સવાલ નથી લાવ્યો તું? ના, આજે કોઈ સવાલ તો નથી. મારી પાસે એક સવાલ છે એ તારા. મારી પાસે પણ છે. ના, એક જ જણ સવાલ પૂછી શકશે. હા, કોણ પૂછે? તમે. પાક્કું? અરે એટલે આમ પ્રોપર થોડું વિચારીને અને પ્રોપર ગુજરાતીનો સવાલ છે. કાંઈ વાંધો નહીં, હું પહેલા ખાલી તમને દેખાડી દઉં. આજો
હવે તમે એક વસ્તુ વિચારો, જે માણસ જમતો હોય આવું બધું મસાલા હોય મજા આવે ના. પણ એવું નથી, આ ખરાબ છે. Okay. આને અગર તમે આઈસ ટ્રે ખબર ને, ટ્યુબની ટ્રે, એમાં નાખી દો ને, અને નેક્સ્ટ તમે કોઈ એવી વસ્તુ બનાવો છો જેમાં તમને લાગે યાર આમાં થોડુંક સ્વાદ ઘટે છે, ખાલી ટમેટા અને કાંદાની ગ્રેવી હોય તેમાં નાખી દો એટલે તમને બધા સ્વાદ આવી જશે. સાચે એટલે મને એમ કે રસોઈ યાર એમને એમ થોડી આ પહેરું છું યાર, શેફ જેકેટ યાર. ના તો આ ટિપ્સ તમે પણ બહુ જ ધ્યાનથી યુઝ કરજો અને પછી કેવી લાગી ને એ શેફને કહેજો. મને નહીં, કેમ કે મને તો નહીં ખબર પડે, એટલે શેફને કહેજો. પૂછું હવે સવાલ? હા પ્લીઝ. રેડી રસોઈયો? યસ. જો સિસ્ટરને આપણે સિસ્ટા કહીએ, ધ્યાનથી સાંભળજો. સિસ્ટરને આપણે સિસ્ટા કહીએ તો 4 સિસ્ટર હોય એમને શું કહેવાય? સિસ્ટર્સ. ના. શિષ્ટાચાર. યસ. રસોઈયા આ તે ક્યાંકથી સર્ચ કરીને કીધું ને? હું તો પહેલેથી ઇન્ટેલિજન્ટ છું ને. વાયડા તું જા, હવે બહુ થયું તારું. ચાલો બાય બાય. બાય. એ મારું નથી સાંભળ્યું યાર, મેં પણ આવું. ના ના, એટલો ટાઈમ નથી મારી પાસે. જોયું? હવે કરો બાય, સી યુ એવું કરો. એ તો થશે જ. બાય રસોઈયો. બાય યુક્તિ. ઉપડો. બાય રસોઈયો. બાય સેફ. સી યુ. સિયા. હજી કઈ? નહીં બસ. એને તમને સવાલ ના પૂછવા દીધો પણ તમે અરે ઇટ્સ ઓકે યાર. જો હવે આ ગ્રેવી તૈયાર છે. હવે હવે ડન. ના મેમ, હજી 2 પ્રોમિસિંગ વસ્તુ બાકી છે. એક છે ક્રીમ, એટલે મલાઈ, ઓકે. એ આપણે આમાં એડ કરશું. બીજી વસ્તુ છે કસૂરી મેથી, ક્રશ કરીને એડ, ફ્રેશ કોથમીર, થોડુંક પાણી એડ કરી લઈ, ખાંડ સાવ જરી, સાવ ના. નવરત્ન ગ્રેવીમાં એક લાસ્ટ જે ફ્લેવર પ્રોફાઇલ છે ને એ ખાંડનો, સ્વીટનેસનો છે. ઓકે. ઓકે. તો ખાંડના બદલે બીજું કોઈ સ્વીટનર લેવાય? ના, નહીં? હવે જે છે એ છે એમાં મેમ એટલે આપણે હું just પૂછું છું. આમાં હું કહીશ કે ના તમે હની વાપરો અને ખજૂરનું સિરપ વાપરો, ઇતના હેલ્ધી નહીં બનેગા. ના પણ આમ હની એડ કરીએ તો થોડો વધારે શાહી ટેસ્ટ. ના, એ ત્યારે આપણે શાહી પનીરમાં યુઝ કરવાનું. અચ્છા, બહુ કન્ફ્યુઝિંગ. અમે છે ને બનાવવા માટે. એટલે જ તો નથી શીખતી હું. હવે આને બહુ વધારે મિક્સ નથી કરતો, આ પરફેક્ટ છે. તૈયાર છે નવરત્ન કોળમાં. હવે બસ આપણે આને સજાવવાનું છે. ઓકે. હવે આપણે આને મસ્ત સજાઈ લે અને સર્વ કરી લઈ. ઓકે. આટલા બધા મસાલા તમે જોયું, મેં એકચ્યુઅલમાં કોઈ ગરમ મસાલો પાવડર યુઝ જ ન કર્યો, નથી કર્યું, yes. અને તો પણ આપણે એક શાહી સ્વાદ લઈને આવ્યા. હવે તમને એવું લાગતું હોય કે પનીર કાચું છે ખાવા ટાઈમે, તમને નહીં, જસ્ટ જનરલી નોર્મલી શું હોય, તમે બહાર રેસ્ટોરન્ટમાં જાઓ ને, પનીરને ફ્રાય કરીને પાણીમાં નાખ દે, ઓકે. એટલે એની જો પનીર કેનાથી બને, દૂધમાંથી? તો દૂધનો સ્વાદ ખોવાઈ જાય તો એ પનીર થોડી કહેવાય. યસ. તો દૂધનો તો પેલો ફ્લેવર પ્રોફાઇલ આવવું જોઈએ, પ્લસ વેજીટેબલ્સ આપણે સારી રીતે કુક કર્યા છે. તો પનીર આમ જોવા જઈએ તો કાચું નથી, જસ્ટ એક આ ડિશ જ અલગ છે, એક થોડુંક કે ને બધા ફ્લેવરના કોમ્બિનેશન છે. ઓકે. અને આમ જોવા જાઓ મલાઈ છે, બરાબર, ગ્રેવીમાં આપણે ઘી છે. ઓકે. તો જ્યારે થોડોક દૂધનો સ્વાદ આવે તો આમ કે ને પ્રોપર રોયલ ડિશ જેવું ના થઈ જાય એમ. બિલકુલ. તૈયાર છે નવરત્ન કોળમાં. અને આપણા મહેમાનને બહુ જ ભાવશે. ડેફિનેટલી. રીકેપ જોવા માટે હજી વધારે રાહ જોવી પડશે, કારણ કે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. નવરત્ન કોરમા બનાવવાની રીત. એક પેનમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં ચક્રફૂલ, તજ, મોટી ઇલાયચી, જાવેત્રી, લવિંગ, નાની ઇલાયચી અને જીરું ઉમેરીને થોડી સેકન્ડ સાતળો. હવે તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરો અને તે આછું ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. બીજા પેનમાં થોડું ઘી ગરમ કરી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ તેમાં સમારેલા બટાકા, ગાજર, બાફેલા વટાણા અને ફણસી ઉમેરીને શાકભાજીને બરાબર ચડવા દો. પહેલા પેનમાં જેમાં તેજાના સાંતળ્યા હતા તેમાં સમારેલી ડુંગળી અને લીલા મરચાં ઉમેરીને ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં ઉમેરો અને થોડીવાર મિક્સ કરો. હવે તેમાં ડ્રાયફ્રૂટ્સનો પાવડર ઉમેરો. બીજા પેનમાં શાકભાજી ચડી જાય એટલે તેમાં પનીરના ટુકડા ઉમેરીને મિક્સ કરો.
ગ્રેવીવાળા પેનમાં થોડું પાણી ઉમેરો, જેથી ડ્રાયફ્રૂટ્સ અને ટામેટાં નરમ થઈ જાય. હવે ગ્રેવીમાં હળદર, મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો અને 5-10 મિનિટ સુધી પકાવો. ગ્રેવી તૈયાર થઈ જાય અને થોડી ઠંડી થાય એટલે તેમાંથી મોટા તેજાના કાઢી લો અને બાકીના મિશ્રણને મિક્સરમાં પીસીને સ્મૂથ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરણીથી ગાળીને ગરમ પેનમાં લો, જેથી એકદમ શાહી અને મુલાયમ ગ્રેવી મળે. જો ગ્રેવીમાં તીખાશ ઓછી લાગે તો ફરીથી થોડું લાલ મરચું ઉમેરી શકાય છે. અંતમાં તૈયાર કરેલા શાકભાજી અને પનીરને આ ગ્રેવીમાં ઉમેરી દો. બધું જ બરાબર મિક્સ કરીને 2-3 મિનિટ ગરમ કરો. તૈયાર છે ગરમા ગરમ નવરત્ન કોરમા. તો સ્વાગત છે આપ સૌનો ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. અને આજે શેફ સ્પેશિયલમાં બનવાની છે મારી ફેવરેટ, ઇનફેક્ટ ગુજરાતની ફેવરેટ, જે છે બાસુંદી. પણ આમાં પણ એક ટ્વિસ્ટ છે. ખાલી બાસુંદી હું નથી બનાવવાનો, હું બનાવવાનો છું પાન બાસુંદી. યાર પાન કેવી વસ્તુ છે તમે સમજો, જેમાં પહેલા પણ આપણે ખાતા હોય, અને પાન લોકો એમને ના ખાતા, પાચન માટે પણ ખાતા. એટલે આપણે એમ લાગે ને પાન ના ખવાય, પણ પાનની પણ એક બહુ સારી ઇતિહાસ છે. તમે એટલે જમીને ખાઓ છો તાકી એક તો તમને એસિડિટી થઈ હોય, યા એવું તીખાસ કે ખટાશ કે એવું કંઈક ખવાઈ ગયું હોય તો પાન તમને મદદ કરે એને પચાવવામાં. પાનમાં એ સારા ગુણ છે, બરાબર. અને બાસુંદી હું શું કહું યાર, બાસુંદી તો દૂધથી બને છે, અને દૂધ તો તમને ખબર પ્રોટીન છે. અને બાસુંદીમાં ભલે ખાંડ હોય પણ સ્વાદ કેવો છે, સ્વાદ તો શેફ કિસ છે, બરાબર. તો આપણે શરૂઆત કરીએ બાસુંદી. ઓકે, હું બનાવું છું પાન બાસુંદી. એટલે ખાલી પાનની પેસ્ટ નહીં યુઝ કરે. અત્યારે તમે પાનની પેસ્ટ યુઝ જોવો છો, આ પાનની પેસ્ટ બેસિકલી નાગરવેલ પાનની પેસ્ટ છે, સાથે ગુલકંદ છે. નોર્મલી લોકો શું કરે, ગુલકંદ અને પાન એક સાથે બ્લેન્ડ કરી દે. આપણે એવું નથી કરવાના. આપણે પહેલા મસ્ત દૂધ લઈ લેશું. હવે જો મેમને હરાભરા કબાબમાં મજા આવી, હજી આપણી સેકન્ડ ડિશ છે એ એકદમ મસ્ત છે, જે કોરમા છે. તો બાસુંદી પણ મને લાગે છે વધારે બનાવી જ લો એટલે એમને ઓર મજા આવે. એટલે મેં લીધું છે 1 લીટર જેટલું દૂધ, બરાબર. બાસુંદી છે ને એનો એક જ સિમ્પલ રૂલ છે, 50% આપણે એને ઓછું લઈ આવવાનું છે. મતલબ જેટલા ઉબાલ આપે ને, સમજી લો 3 ઉબાલમાં આ અડધું થઈ જશે. જેવું અડધું થઈ જાય મતલબ ડન. ઓકે, રબડી અને બાસુંદી મને હંમેશા દર્શક મિત્રો પૂછતા હોય, મતલબ ઇવન હું બહાર જાતો હોય બીજા સ્ટેટમાં કે બીજા કન્ટ્રીમાં, તો મને પૂછે કે શેફ વોટ ઇઝ ધ મિલ્કી ટેક્સચર, તો ઇઝ ઇટ રબડી? તો કહું કે ના ના ના, રબડી વસ્તુ અલગ છે, બાસુંદી વસ્તુ અલગ છે. રબડી જે છે એમાં વધારે મલાઈનો કે ને સ્વાદ હોય, મલાઈ મેઇન હીરો છે. બાસુંદીમાં શું છે કે આપણે દૂધની ક્રીમી ફ્લેવર પ્રોફાઇલ લઈએ છે, એટલે બે જુદી વસ્તુ થઈ જાય. પણ હા, બે સગા ભાઈ જ છે એમ જ સમજો, મતલબ એકલા દૂર નથી, નજીક જ છે, રાઈટ. અને બાસુંદી તો તમને ખબર છે કે ઠંડી બાસુંદી કે રબડી હોય મજા જ આવે. અને બાસુંદીમાં જો અંગૂરી આવી જાય, ઓહો હો, મોજ આવી જાય. ચલો, દૂધ આવી ગયું છે. હવે આપણે સ્વીટ માટે ઓકે 3 ચમચી જેટલું ખાંડ લઈશ. ખાંડ પછી આપણે આમાં ઉમેરશું 1 નાની ચમચી એલચી, બરાબર. કેસર જે છે એ આપણે આમાં એડ કરશું, કેસરનો સ્વાદ મજા આવે. અને આપણે શું બનાવે છે, પાન બાસુંદી. તો જ્યારે તમે બાસુંદી પીવો છો ને તો તમને એમ લાગે ઓહો યાર હું તો પાન ખાઉં છું. એટલે મેં વરિયાળીને મસ્ત ક્રશ કરી છે, તો વરિયાળી પણ આમાં એડ કરી દઉં. અને હવે જે કોઈ ગામ નથી કરતું આપણે એ કરવાનું. કેમ? આ શેફ સ્પેશિયલ છે. એટલે મેં શું કીધું, ગુલકંદ હું પાન ના પેસ્ટ બનાવવા નહીં એડ કરું, હું અત્યારે એડ કરીશ. ઓકે, એટલે 1 મોટી ચમચી ગુલકંદ. શેફ કેટલું સ્વીટ થઈ ગયું, ગુલકંદ પણ સ્વીટ છે, ખાંડ પણ નાખ્યું. પણ તમે વિચારો, આપણે એક સારો બેલેન્સ ફ્લેવર જોવે છે. ગુલકંદની પણ મીઠાશ અલગ છે, બરાબર. એટલે આ જયારે બધા કોમ્બિનેશન થશે ને ત્યારે તમને એમ લાગશે કે વાહ આ શું વસ્તુ છે, રાઈટ. હવે હું આને મસ્ત વેસ્ટ કરી લઉં છું. હવે હું એડ કરવાનો છું આ 5 પાન છે, 5 પાનની પ્યુરી છે, એ આપણે પેસ્ટ આમાં એડ કરી દઈએ. હવે બસ કાંઈ નથી કરવાનું, બસ આને વેટ કરવાની છે જ્યાં સુધી આ 50% ના થઈ જાય, અડધું ના થઈ જાય ત્યાં સુધી. હા, તમે જોઈ શકો છો મસ્ત ઉબાલ આવી ગયું છે. વાહ, આ 1 ઉબાલ થઈ ગયું છે. ઓકે, બસ બીજું ઉબાલ, ત્રીજું ઉબાલ, ડન છે.
આ સેકન્ડ ઉબાલ આવી રહ્યું છે. બહુ જ સારી સુગંધ આવે છે, પાનની, ગુલકંદની, વરિયાળીની, હવે કેસરનો પણ સારી સુગંધ આવે છે. હવે આ ત્રીજું ઉબાલ થાય જ છે અને ડન. તમે જોઈ શકો છો, લિટરલી અગર તમે ઝૂમ કરીને જોશો ને તો દૂધ અહીંયા હતું અને અહીંયા આવી ગયું છે. એટલે બાસુંદી લિટરલી અડધી થઈ ગઈ છે. હવે આપણે આને ઠંડુ થવા દેશું અને પછી આપણે સર્વ કરશું. રેડી? તો બાસુંદી ઠંડી થઈ ગઈ છે. હવે આપણે આને સર્વ કરી લઈએ. બાસુંદી જ્યારે પીતા હોય ને તો ગુલકંદના કે ને ગુલાબ આવે, થોડીક વરિયાળી આવે તો મજા આવે. મને તો બાસુંદી એમ જ ભાવે. બદામ પિસ્તા પણ નાખી શકો છો, પણ પાન બાસુંદી છે એટલે પ્રોપર એમ જ ફીલ થાવું છો કે યાર હું બાસુંદી ખાઉં છું કે પીવું છું. તો તૈયાર છે પાન બાસુંદી. હવે મિત્રો વાત સાંભળો, બાસુંદીના ઘણા શોર્ટકટ છે. મતલબ ઘણા લોકો મિલ્ક પાવડર યુઝ કરે છે, કોર્નફ્લાવર યુઝ કરે છે, પણ એને હું બાસુંદી નથી માનતો. બાસુંદીને ટાઈમ આપો, મસ્ત જ્યારે એની ઉબાલ આવશે તો એનો સાચો સ્વાદ આવશે. એટલે તમારે શું યાદ કરવાનું છે? બીજી કોઈ વસ્તુ નહીં, દૂધ, કેસર, વરિયાળી અને બાકી જેટલા મસાલા તમારે તમારી સ્ટાઇલમાં બનાવો હોય બનાવી શકો છો, પણ આ બે વસ્તુ નહીં. આનાથી બનશે પરફેક્ટ બાસુંદી. રેડી? ઇઝ ધેટ અ યસ શેફ? રેડી. તો હવે તમારે શું કરવાનું છે? તમારે અગર આનું રીકેપ જોવું હોય ને તો એની પહેલા લઈ લો એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આ રેસિપીનો રીકેપ. પાન બાસુંદી બનાવવાની રીત. સૌપ્રથમ એક મોટા વાસણમાં 1 લીટર દૂધ લો અને તેને ગરમ કરવા મૂકો. દૂધમાં 3 ચમચી ખાંડ, 1 ચમચી ઇલાયચી પાવડર અને થોડું કેસર ઉમેરો. ત્યારબાદ તેમાં 1 ચમચી અધકચરી પીસેલી વરિયાળી ઉમેરો, જે પાનનો અસલી સ્વાદ આપશે. હવે તેમાં 1 મોટી ચમચી ગુલકંદ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો. નાગરવેલના પાનને થોડા પાણી સાથે પીસીને તેની પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટને દૂધમાં ઉમેરો. આ મિશ્રણને સતત હલાવતા રહો અને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી દૂધ અડધું એટલે કે 50% ન થઈ જાય. દૂધ ઘટ થઈ જાય અને ઘટ ક્રીમી ટેક્સચર આવી જાય એટલે ગેસ બંધ કરી દો. તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ પાન બાસુંદી. તેને ઠંડી કરીને પીરસો. તો આપણા રસોડાનો રિવાજ છે કે રસોડાની રમત. એટલે હવે આપણે શરૂ કરીએ છીએ એકદમ મસ્ત નાની જરાય મહેનત વગરની રમત. ઓકે સર, બહુ જ એક્સાઇટેડ છો ને તમે? એટલે ગેમ બહુ જ સિમ્પલ છે. હું તમને રસોઈ રિલેટેડ ઉખાણા પૂછીશ, એનો જવાબ આપવાનો છે અને જેને જવાબ આવડે એને આંગળી ઊંચી કરીને કહેવાનું છે. એકબીજાને ઓવરલેપ નથી કરવાનો. ઓકે, રેડી? પહેલું ઉખાણું છે, ઉપરથી લીલું અંદરથી લાલ, કાપો તો નીકળે મીઠો રસ, બી જાણે કાળા કાજળ. બોલો. તરબૂચ. વાવ, વેરી નાઇસ. જો હું તાળી નહીં વગાડી શકું, તમારે વગાડવી પડશે. મારા માથે તાજ છે પણ હું રાજા નથી. મારા શરીર પર કાંટા છે પણ હું ગુલામ નહીં. રીંગણા. યસ સર. આવી ગયા રસોઈયાજી. વાહ વાહ, મને કેટલી બધી ડિશિસ લઈને આવ્યા. એક્સાઇટેડ છો? એકદમ સર, એકદમ. તો ચલો આપણે પેલી ડિશથી શરૂઆત કરીએ. આ છે હરા ભરા કબાબ. આ છે નવરત્ન કોરમા. વાહ. પાન બાસુંદી. હવે જો શેફ, સૌથી પહેલા શું ટ્રાય કરું? પહેલા તો હું તમને સર્વ કરીશ. બહુ સરસ. બરાબર? આગ્રહ તો કરવો જોઈએ ને. ચોક્કસ, પંગતમાં બેઠા છીએ. તો પછી પંગતમાં બેઠા છીએ. ચલો. તમે શરૂઆત કરેલી કે પંગતમાં કંઈક વર્ડ્સ, પ્રેમ, પરંપરા, બહુ સરસ હતું, Thank પણ you. થોડુંક એડ કરું હું હા પ્લીઝ. કે સસ્ટેનેબિલિટી. Definitely. આમાં ઓછામાં ઓછો બગાડ થાય છે પંગતમાં, જ્યારે બીજા બધા સ્ટાઇલ્સ છે એમાં બગાડ વધારે થાય છે. યસ, બિલકુલ Definitely. સાચી વાત છે સર. તો મેમ, સર,
પ્લીઝ એન્જોય કરો. હું તો એમ જ કહું છું કે ચમચી સાથે નહીં ખાતા, મસ્ત હાથેથી જ ખાઓ છો, એનું જ સૌથી મજા. પહેલા હું શું ખાઉં? બાસુંદી તો હું છેલ્લે લેવાનો છું. છેલ્લે જ લેવાનું પણ આ બેમાંથી પહેલા હું શું ટ્રાય કરું? કબાબ. કબાબ એકચ્યુઅલમાં મેં કબાબ તમારી પાસેથી પ્રોપર શીખ્યા છે. એની અરોમા કઈ રીતે બહાર લાવી, કઈ રીતે ટેંગી બનાવવા. આપો. થેન્ક યુ. વાહ, Too good. મજા આવે ને? હેવન. વાહ વાહ. હવે સ્વીટ ટૂથ છે મારું, ડેફિનેટલી. ઘણું બધું સ્વીટ ખાધું છે. આ હું પહેલી વાર ટ્રાય કરું છું પાન બાસુંદી, ના હોય. એટલે હું ચમચીને નહીં રાખું અને ડાયરેક્ટ પડિયાને ન્યાય આપું છું. જો ભાવશે ને તો મારી રેસીપી છે, જો ન ભાવે ને તો આ રસોઈ હજીને મને કીધું છે. પાન બાસુંદી આજે બનાવવાનું છે. વાહ વાહ. ઓહો હો. બહુ fine છે. Seriously યાર, મને એમ લાગે એમને બોલે આ સાચું It's, વાત. it's not from my tongue out, it's from my heart out. It's a perfect one. Sure, બધાય ટ્રાય કરવા જેવી છે. એકદમ ઈઝી અને એકદમ મસ્ત. પ્લીઝ એન્જોય. જો તમે પણ આ પરિવારની જેમ આ રસોડે આવવા માંગો છો અને ફૂલ મોજ મસ્તી ધમાલ કરવા માંગો છો તો ખબર છે ને શું કરવાનું. તમારી સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો આજે જ સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. અને હા, આ એપિસોડ કે આના સિવાયના કોઈ પણ એપિસોડ ગમે ત્યારે ગમે તે સમયે જોવા હોય તો જીઓ હોટસ્ટાર પર ભૂલ્યા વગર જોઈ શકો છો.